यम प्रवजंतमनुपेतमपेत कृत्यम द्व्यपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो भिनेन्दु तम सर्वभूत हृदयम मुनि मानतोस्मि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। एवो गुरुवार सौ दर्शक मित्रों भविष्य दर्शन कार्यक्रम में हार्दिक स्वागत है। मित्रों, भविष्य दर्शन कार्यक्रम आप जाणीए छीए ज्ञान आध्यात्मिकता ने ज्योतिषनो आ त्रिवेणी संगम ग्रहोना प्रभावथी माणसना जीवનમાં શું પરિવર્તન આવે છે એની વાત આપણે કરવી છે આજે। સાથે સાથે 12 રાશિના જાતકોનો આજે કેવો રહેશે દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો છે, એનું દાન કરવું, સફળતા માટે શું કરીએ તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય, બધી જ વાતો અને આપણા પ્રશ્નના જવાબ સાથે સાથે શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે ત્રિયુગમ સ્મરામી। પંચાંગ જોઈએ તો 27 તારીખ છે, 6ઠો મહિનો 2024 ને આજે ગુરુવાર છે। જેઠ મહિનાના શુક્લ કૃષ્ણ પક્ષની આજે ષષ્ઠી તિથિ છે। સતતારા નક્ષત્ર સવારમાં 11 કલાક અને 35 મિનિટ સુધી છે। ત્યારબાદ પૂર્વ ભાદ્રપદા નક્ષત્રની શરૂઆત થશે। બંને નક્ષત્ર સારા છે। આયુષ્યમાન નામનો યોગ છે, ગર નામનું કરણ છે જે સવારમાં 7 કલાક 47 મિનિટે પૂર્ણ થયું। હવે વણિજ કરણની શરૂઆત અત્યારે ચાલી રહી છે। 12 રાશિમાં જે રાશિ આજે ગણી શકાય એવી કુંભ રાશિ છે, જેના અક્ષર ગ અને સ છે। તો એક તો કુંભ રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે। બીજું, જે કોઈ જાતકોનો જન્મ થાય એની કુંભ રાશિ ઉપર નામ રાખવાનું રહેશે જેના અક્ષર છે ગ, શ, શ અને શ। તો આ પ્રમાણે કુંભ રાશિવાળો આજનો દિવસ માનવામાં આવે છે। જય ગણેશ। કાઉ ઝાઝા કાગોલિયા કાઉ ઝાઝા કપૂત હકડીસી ભજન ભણી હકડો ભોળો સપૂત આવે। ઘણી બધી વાતો આપણે સાંભળી છે સાહિત્યની અંદર। એક બાકર બચ્ચા લાખ લાખે બિચારા અને સિંહણ બચ્ચું એક એકે હજારા। પરિવારની અંદર અસ્તિત્વને ટકાવી રાખવા માટે એક જ મોભીની જરૂર છે અને એટલા માટે એમ કહેવાય છે કે મોભને 2 ખીલા વધારે ખાવાના। જીવનમાં પરિવાર જે છે ને એ પરિવારના સુખ જેવું એમ કહેવાય છે કે સારામાં સારો વાર કયો તો કે પરિવાર બાકી રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો છેલ્લો વાર ગણાય। તો આ તો 7 વાર તો ખરા, પણ એથી ઉપર એક વાર છે, એનું નામ છે પરિવાર। આજકાલ આ પરિવારના અસ્તિત્વની જો સમસ્યાઓ દેખાતી હોય તો એમાં શું હોઈ શકે, કયા ગ્રહોને આપણે ધ્યાનમાં રાખવા પડશે। તો મિત્રો એક વસ્તુ તો ધ્યાનમાં રાખીએ કે બાપનું ઢાંકણ બેટડો, ઘરનું ઢાંકણ નાર, ભગતનું ઢાંકણ ભૂદરો, ઉતારે ભવપાર, આવા નાના નાના એક સાહિત્યની અંદર આપણને જોવા મળે છે। ખાસ કરી ભક્તિ સાહિત્યની અંદર આવી નાની નાની બાબતો આપણને જોવા મળે અને એટલા માટે કહેવાય છે કે પરિવારના અસ્તિત્વને કોઈ ઘરનું મોભી હોય ટકાવી રાખે છે। જે પ્રમાણે છત માથે હોય તો શિયાળામાં ટાઢ ન આવવા દે, ઉનાળામાં તાપ ન લાગવા દે અને ચોમાસામાં વરસાદથી એને તકલીફ ન થાય, કારણ કે ખબર છે એને કે મારો મોભ મજબૂત છે, ઉપર મારા છાપરું મારું મજબૂત છે। તો આ મજબૂત છાપરું એ પરિવારનો મોભી છે। તો પરિવારના અસ્તિત્વને ટકાવી રાખવા માટે મોભી એટલે કોણ તો કે જન્મકુંડળીમાં જે આપણા આ 12 ભાવ છે એ 12 ભાવની અંદર જે 9 ગ્રહો છે એ 9 ગ્રહોની અંદર સૂર્ય જે છે એ સૂર્ય મોભી છે। મતલબ કે કુંડળીની અંદર જો સૂર્ય બળવાન હોય ત્યારે વ્યક્તિ આગળ વધી શકે છે અને પરિવારની અંદર કોઈ મોભી મજબૂત હોય ત્યારે આગળ વધી શકે છે। આજકાલ આપણે જોજો પરિવારની અંદર આપણને પ્રેમ ઓછો જોવા મળે છે, ક્લેશ વધારે જોવા મળે છે। અમારે તો પેલા ઝૂંપડાવા બધા આવે એટલે અમને ખબર કે મોટા ભાગે આ સમસ્યાઓ રહે છે। મહારાજ અમારા પરિવારમાં ક્લેશ બહુ રહે છે। બાપ દીકરાને બનતું નથી, મા દીકરીને બનતું નથી, પાડોશીઓ સાથે બનતું નથી, સગા વહાલાઓ સાથે બનતું નથી, ઇષ્ટ મિત્રો બનતા નથી, ઓછા મળે છે અને મળે છે બધા કરવાવાળા મળે છે। તો આ પ્રેમ ઓછો થવાનું કારણ શું હોઈ શકે? પ્રેમ ઓછો થાય એનો વાંધો નથી મિત્રો, પણ એમાં પાછો ક્લેશ વધારીને પ્રેમ ઓછો થાય એનો મતલબ એવો થાય કટુતા ત્યાં આવે। તો આવા સમયે આ કુંડળીના ગ્રહોને કયા ધ્યાનમાં રાખવા પડશે? તો બીજું સ્થાન એ પરિવારનું સ્થાન છે અને સાથે સાથે બીજું સ્થાન એ વાણીનું સ્થાન છે। એમ કહેવાય છે પરિવારની અંદર મીઠી વાણી હોવી જોઈએ। જે મોભ કહેવાય, ઘરનો પિતા કહેવાય, પત્ની અને સંતાનોની જેની માથે જવાબદારી છે, તો એ જ્યારે સવારમાં ઘરની બહાર નીકળે ત્યારે અને રાત્રે ઘરમાં પ્રવેશે ત્યારે આ બંને સમયે શું એના ચહેરા ઉપર પ્રસન્નતા છે? જો એના ચહેરા ઉપર પ્રસન્નતા હશે તો સમજી લો એ પરિવાર હંમેશા એક મજબૂત જે વૃક્ષ કહેવાય એના મૂળિયાઓના આધારે મજબૂત બન્યું છે, એમાં પરિવારનું આ મૂળિયું છે એનું મજબૂત રહેશે। એક નાનકડો કાર્પેન્ટર સુથાર જ્યારે કોઈ રાહ જોઈને બેઠો છે એની કે મારા ત્યાં કામ કરવા માટે આવશે, 9 વાગ્યાની જગ્યાએ 10 વાગે આવ્યો, 10:30 આવ્યો અને એવા સમયે એનું મોઢું જયારે મ્લાન હતું ત્યારે ઘરધણીએ પૂછ્યું હતું કે ભાઈ આટલું બધું તું કેમ મોડો આવ્યો?
બરાબર. ત્યારે એને કહ્યું કે હું મારી ગાડી લઈને નીકળ્યો હતો તમને મળવા માટે, તમારા ત્યાં કામ કરવા માટે, અને મારી ગાડી વચમાં બગડી ગઈ. સારું, ઠીક છે, હવે 11 વાગ્યા કામે લાગી જાઓ, આપણે 4 વાગ્યા સુધીનું કામનું મારે તમને મહેનતાણું આપવાનું છે. કરધણીએ જયારે આવી વાત કરી ત્યારે માણસ કામે લાગી ગયો, પણ 15-20 મિનિટ કે અડધો કલાક સુધી એનું પેલું મશીન ચાલ્યું કાપવાનું, કટર, અને ત્યારબાદ કટરની બેટરી ઉડી ગઈ. બોલો, કટરની બેટરી ઉડી ગઈ એટલે આ માણસનું મોઢું હાવ મલિન થઈ ગયું કે આજે મને પૈસા નહીં મળે. મોઢું મલિન થઈ ગયું. વિચાર કરો, એક તો મોડો આવ્યો, ગાડી બગડી, ગાડી ત્યાં મૂકી દીધી, બીજી ગાડીમાં અહીં આવ્યો. અહીં આવ્યા પછી એનું જે કટર છે, કટર બગડી ગયું, તો હાથથી એને એ આરી વડે કાપવા પડે લાકડા અને કામકાજ કરવું પડે. એમ કરતા કરતા 3, 3:30 ને 4 થયા, અને પછી એને કહ્યું હું ઘેર જાઉં. ત્યારે પેલા માણસ સારો હશે બિચારો, પૂરેપૂરા એને પૈસા આપ્યા કે ભાઈ પરિસ્થિતિ તો દરેકની આખી પાછી થયા કરે, બરોબર, પણ તારા ચહેરા પર પ્રસન્નતા રાખ. તું આટલો બધો મલિન કેમ થઈ ગયો? તારો ચહેરો આટલો બધો ઉદાસ કેમ થઈ ગયો? તો કે હું તમારા પૈસાના પ્રમાણમાં હું તમને મહેનતનું કામ નથી આપી શક્યો, એનો મને ખેદ છે. કે ના મિત્ર, ચિંતા ના કરીશ, પણ એક કામ કર, શું તારી ગાડી તો બગડેલી છે, તું ઘેર કેવી રીતે જઈશ? તો કે હું મારી વ્યવસ્થા કરું છું, કે તારે વ્યવસ્થા કરવાની જરૂર નથી, હું ચાલ તારે મૂકવા આવું છું. અને એવા સમયે ભાઈ એને મૂકવા માટે એના ઘર સુધી જાય છે. ઘરેની બહારના ભાગમાં જઈને કહ્યું કે આવજો જજોની જે વાત થઈ, પેલો ભાઈ ઉતરી ગયો અને હળવેક લઈને એને કહ્યું મારી પત્ની કોફી બહુ સારી બનાવે છે, જો આપને અનુકૂળતા હોય તો મારી પત્નીના હાથની કોફી પીને જાઓ, તમને મજા આવશે. તો પેલાના પ્રેમને સંતોષવા માટે આ માણસે ગાડી પાર્ક કરી કોફી પીવા માટે અંદર ગયો. ભાઈ બગલમાં થેલો છે, પાછળના ભાગમાં લટકાવેલો, આ ભાઈ આગળ આગળ ચાલે છે, પેલો પાછળ પાછળ ચાલે છે. ઘરના બહારના ભાગની અંદર એક ઝાડ હતું. એ ઝાડને આ ભાઈએ રીતસરની આમ બાથ ભરી અને પછી આમ થોડીક વાર સુધી ત્યાં ઉભો રહ્યો. 2-5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ ઉભો રહ્યો ત્યાં, અને પછી આગળ વધ્યો. હવે જે સમયે આ એના ઘરે આવ્યો ત્યારથી માંડી અને ઘેરથી વિદાય થયો, છેલ્લે ગાડીમાં ઉતર્યો ત્યાં સુધી આના ચહેરા ઉપર તમને એક ઉદાસીનતા જોવા મળતી હતી. અને અચાનક ઝાડને ભેટ્યો તો એના ચહેરા પર પ્રસન્નતા આવવા માંડી. તો આવા સમયે ઘરમાં પ્રવેશ કર્યો, એની પત્નીએ સરસ મજાની કોફી બનાવી અને કોફી પીધી. કોફી પીધા પછી બાળકોને પોતાને રમાડ્યા, ખૂબ જ પત્નીને પ્રેમ કર્યો, શાંતિથી બેઠો, વાતો કરી, અને પછી પેલા મૂકવા માટે, વિદાય કરવા માટે બહાર આવ્યા ત્યારે પેલા ભાઈથી રહેવાયું નહીં. પેલા ભાઈએ એટલું કીધું હતું કે મારા ઘરે તું જયારે આવ્યો ત્યારે તારા ચહેરા પર જે વેદના હતી, મધ્યમની અંદર કામ કરતો હતો ત્યારે તારા ઉપર જે વેદના હતી, સાયંકાળે મારા ઘરેથી તું નીકળ્યો ત્યારે તારા ઉપર જે ચહેરા પર વેદના હતી, મારા ગાડીમાંથી ઉતર્યો ત્યાં સુધી તું તારું મલાન મોઢું હતું, અને એક આ ઝાડને ભેટો તો ઝાડમાં એવી રીતે કઈ તાકાત છે કે જેના કારણે તને પાછો તારો ચહેરો ચમકી ઉઠ્યો. ત્યારે એને કહ્યું દરરોજનો મારો આ ક્રમ છે, સવારમાં જયારે ઉઠું ત્યારે અને સાંજે જયારે ઘેર આવું ત્યારે આ ઝાડને હું ભેટી લઉં છું. કે કારણ શું? ઝાડમાં કોઈ પ્રેમ છે, ઝાડમાં કોઈ અમૃત છે, કોઈ જાદુઈ વિદ્યા છે? તો કે ના, જાદુઈ વિદ્યા નથી. હું જયારે ઘરથી બહાર નીકળું છું ત્યારે આ બધા જ જે ટેન્શનો છે ને એ ઝાડની પાસેથી લઈ લઉં છું અને પછી કામે નીકળું છું. પણ ઘરે અંદર આવતા પહેલા આ બધા જ ટેન્શનો હું પાછા ઝાડને આપી દઉં છું અને પ્રેમથી મારા પરિવારની સાથે બેસી અને આનંદ પ્રમોદ કરું છું. મિત્રો, એક નાનકડી વાત છે કે ઘરને અને ઓફિસને જયારે ભેગું કરીએ છીએ ત્યારે, ઘરને અને ધંધાને ભેગો કરીએ છીએ ત્યારે વ્યક્તિ પરિવારમાં સાચો પ્રેમ ઓછો કરી નાખે છે આપોઆપ, અને એના કારણે ક્લેશ વધે છે. માણસનું જે ડિપ્રેશન છે ને એ એનું ગમે ત્યાં કાઢે. એનું મૂળ કારણ આ છે કે જન્મકુંડલીમાં 3જું સ્થાન અને ભાગ્ય સ્થાન આ બંને સમસપ્તક સ્થાન છે. 3જું સ્થાન એ પરાક્રમનું સ્થાન છે, ભાગ્ય દ્વારા મળતું ફળ છે. પણ એ ફળને તમે તમારા 10મા સ્થાન એટલે કે આજીવિકા સાથે જયારે જોડો છો ત્યારે કુટુંબમાં ક્લેશ ઉત્પન્ન થાય છે. તો આવા પરિવારની અંદર પ્રેમ જો વધારવો હોય, ઘણી વખત મજાકમાં કહેતા હોય છે કે અમુક લોકો ઘેર જાય ત્યારે પોતાની પત્ની માટે ગુલાબ લઈ જાય, અને અમુક લોકો ઘેર જાય તો પત્ની માટે ટેન્શન લઈ જાય. એ આ તો બોસે આમ કર્યું ને, એ આજે આમ થયું ને, એ આજે તેમ થયું, હવાથી જ મારું તો આજે કામ બગડ્યું છે ને, શિખર રામ જાણે કોનું મોઢું જોયું હતું. દર્પણમાં આપણું જ મોઢું આપણે જોયું હોય, કોનો દોષ દેવો? પણ છતાંય આ બધું ટેન્શન ઘરમાં લઈને જયારે આવે છે, અને એટલા માટે પહેલાના જમાનાની અંદર ઉંબરો રાખતા આપણે, હવે તો ઉંબરા કાઢી નાખ્યા. ઉંબરો રાખવાનું મૂળ કારણ આ છે કે ઉંબરાની અંદર પ્રવેશ કરો એટલે ટેન્શન બધા બહાર મૂકીને જવાનું હોય છે, પછી ઉંબરામાં પ્રવેશ કરવાનો હોય છે, અને પાછા બહાર નીકળો એટલે ટેન્શનો બધા હાથે જાય. હવે ઉંબરો જ કાઢી નાખ્યો, આપણે ટેન્શનો બધા જ આપણા પ્રેમની સાથે સાથે અંદર આવે છે. તો વ્યક્તિની મહત્વાકાંક્ષા જયારે વધી જાય ત્યારે પણ આ વસ્તુ ઘણી વખત બનતી હોય છે. એક મકાન બનાવી લઈએ, એક ઘર બનાવી લઈએ, એક સારું વ્હીકલ ખરીદી લઈએ, એક આમ કરી લઈએ, તેમ કરતી મહત્વાકાંક્ષા વધતી જાય એટલે પૈસા વધારવાની જવાબદારી વધે, પૈસા વધારવાના એટલે મહેનત વધે એટલે પરિવારને ટાઈમ ના આપી શકાય. જે રીતે તમે તમારી મહેનત વધારીને કામકાજ કરી રહ્યા છો, પણ શું એટલો જ ટાઈમ તમે તમારા પરિવારને આપી રહ્યા છો? નાના બાળકો ક્યારે મોટા થઈ જાય ખબર નથી પડતી. અને એવા સમયે બાળકોને ભણાવવાના હોય, તૈયાર કરવાના, અને પછી એમ શું કે ખબર, છોકરાઓ અમારા કીધામાં નથી. પણ જયારે છોકરાઓનો તમારે પ્રેમ જોઈતો હતો ત્યારે છોકરાઓને પ્રેમ આપ્યો ને ધંધામાં વળગી ગયા.
કે મારા છોકરાનું કરિયર બને, સારી સ્કૂલોમાં મોકલી દીધો, બીજાના ભરોસે મોકલી દીધા. તો આ રીતે તમે જો કરતા હોય તો કુટુંબની અંદર પ્રેમ ભાવના જળવાય નહીં. તો આ બધા જ હું તમને બહુ સ્પષ્ટ રીતે વાત કરું, કુંડળીની અંદર 2-3 ગ્રહો એવા છે કે નિયમિત રીતે એક તો બાળકોને નજીકના દેવ મંદિરની અંદર બાપા કે દાદા આંગળી પકડી લઈ જાય દર રવિવારે, અથવા તો કોઈ પણ એક સારો વાર જોઈએ નક્કી કરે, રજાનો દિવસ, અને પરિવારની સાથે 15-20 મિનિટ એ મંદિરમાં જાય, ભગવાનના દર્શન કરાવડાવે. ભગવાન ગણપતિ બેઠા હોય, એક બાજુ હનુમાનજી મહારાજ બેઠા હોય, સામે ભગવાન શિવ હોય, ઉપરમાં પાર્વતી હોય, બહારના ભાગમાં કુર્મ હોય, એની બાજુમાં નંદી હોય. તો આપણે ક્યારે આપણા બાળકોને કહ્યું કે નંદી જે છે એ શેનું પ્રતીક છે, કે ધર્મનું પ્રતીક છે, આ કુર્મ એ શેનું પ્રતીક છે, તો મતલબ કે પોતાની આજ્ઞાનું પ્રતીક છે. એ પોતાને સંકોચન કરી રહ્યા છે પોતાની રીતે, એ પ્રમાણે વૃત્તિઓનું સંકોચન હોવું જોઈએ. એક બાજુ ગણપતિ છે, વિઘ્નોને દૂર કરે છે, હનુમાનજી જે શક્તિ આપે છે, મહાદેવજી જે શાંતિ આપે છે, મા પાર્વતી લક્ષ્મી ધન અને સમૃદ્ધિ આપે છે. આ ક્યારે બાળકોને શીખવાડ્યું આપણે કે એટલા માટે આપણે ભગવાનને ભજવા જોઈએ. તો કુંડળીની અંદર રહેલો ચંદ્ર જયારે નબળો પડ્યો હોય ત્યારે વ્યક્તિના પરિવારમાં તકલીફ થતી હોય ત્યારે આ રીતે મહાદેવજીની ઉપાસના અને પરિવાર સાથે કરે તો લાભ થાય. મહિનાની અંદર એકાદ વખત સત્યનારાયણની કથા ઘરે બેસીને પણ જો કરી નાખીએ તો 9 ગ્રહોમાં ક્યાંક ને ક્યાંક આપણે સુધારો જોવા મળે. ઘરની જે ગૃહિણી જે છે એ દર બુધવારના દિવસે પીપળે જળ ચડાવે, પીપળાની પ્રદક્ષિણા કરે, ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરે, તો ક્યારેય એની વાણી કલુષિત ન થાય, સામેની વ્યક્તિને ખોટું લાગે એવો વ્યવહાર ન થાય. કારણ કે ભગવાન સ્વયં નારાયણ અને પિતૃઓના એને આશીર્વાદ છે, અને એના કારણે એ જે કરે એ સારું જ થાય. ઘણા નથી કહેતા તમે આમ કરો તો સારું હો, અને પછી સામેવાળો કરે તો એનું સારું થઈ જાય. શું કામ? કે એનું તપ પડ્યું છે, એનું બળ પડ્યું છે, અને એ પ્રમાણે પીપળે જળ ચડાવવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય. સંતાનોને વિદ્યા પ્રાપ્તિ માટે 5 મંત્રો અચૂક શીખવાડવા. ગણપતિનો મંત્ર દરેક સંતાનોને આવડવો જોઈએ, ભગવાન નારાયણનો એક મંત્ર અચૂક આવડવો જોઈએ, શિવજીનો એક મંત્ર અચૂક આવડવો જોઈએ, મા લક્ષ્મીજીનો એક મંત્ર, માતાજી કુળદેવીનો એક મંત્ર, અને ભગવાન સૂર્યનારાયણનો એક મંત્ર, 5 + 1 6 મંત્ર બાળકને આવડવા જોઈએ. એટલે આવડવા જોઈએ. કદાચ બીજું બધું એબીસીડીમાં ઓછું થોડું ઘણું પડશે તો ચાલશે, કક્કો બારાખડીમાં થોડોક ડીમ પડશે તો ચાલશે, આમ તો પડવો ના જોઈએ, પણ માનો કે તોય ચાલે. પણ આ પંચાયતન દેવતાઓ 5 દેવતાઓના કયા કયા મંત્ર છે અને એની પાસે શું તમે માગી શકો છો અને શું આપી શકે છે, આ શ્રદ્ધાપૂર્વક જે વ્યક્તિ કર્મ કરે છે એને બાળકોની સારી સફળતા પ્રાપ્ત થાય છે. બાળકોના કરિયરની બાબતમાં એને ધ્યાન રાખવું પડતું નથી, આપોઆપ ભગવાન એનું ધ્યાન રાખે છે. ફક્ત નિમિત્ત બનીને કામ કરે, ખૂબ જ સારી સફળતા મળે. મિત્રો, જ્યોતિષને કર્મની સાથે જયારે સાંકળવાની વાત આવે ત્યારે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, આ 7 ગ્રહોને, ચાહે બાળક હોય, ચાહે યુવાન નોકરી કરતો હોય, ચાહે ધંધો કરતા હોઈએ, ચાહે ગૃહિણી હોય, ચાહે માતા પિતા હોય, ચાહે જવાબદારી કોઈ પણ પરિવારની હોય, ત્યારે આ પ્રમાણે જો કરવામાં આવે, સારા ગ્રહો જ્યારે હોય ત્યારે તો સારા પરિણામ મળે છે. પણ આ વાત ત્યારની છે જ્યારે કુંડળીમાં રહેલા ગ્રહો જ્યારે ખરાબ પરિણામ આપતા હોય, અને એવા સમયે આવા રીતે કુટુંબમાં ક્લેશ ઉત્પન્ન થતા હોય, પરિવારમાં વાણીના દ્વારા તકલીફ થતી હોય, ત્યારે નાનકડા ઉપાયો પણ ખૂબ જ સારા પુરવાર થાય છે. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, વાત કરીએ નાનકડા વિરામ બાદ. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો હેલો હેલો, જય ગણેશ. જય ગણેશ. મારે મારા ગવર્મેન્ટ જોબ માટે પૂછવાનું હતું. પેલા જન્મ તારીખ ને એવું બધું મને કહી દો. 31/12/1998, પોરબંદર જન્મ સ્થળ અને જન્મ સમય બપોરે 2 વાગે. બરાબર. અત્યારે શું કરો છો આપ? અત્યારે તો હું ગૃહિણી છું, હાઉસવાઇફ છું. મારે એક નાનો બાબો છે. બરાબર. જવાબદારી છે એમને ઘરની? હા, જવાબદારી છે. અને ગવર્મેન્ટ જોબની કઈ પ્રિપેરેશન તૈયારી કરેલી છે? હા, કોન્સ્ટેબલ ની કરું છું અત્યારે. શુક્ર મકર રાશિમાં છે, 10મા સ્થાનમાં. 5મું સ્થાનનું સિંહ રાશિ છે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય ભાગ્ય સ્થાનમાં. જોબ માટે તૈયારી કરેલી હોય તો સફળતા અપાવે. વૃષભ રાશિ છે, રોહિણી નક્ષત્ર છે, પોષ મહિનાના શુક્લ પક્ષની 14 ને ગુરુવારનો જન્મ છે, અને ગુરુ કેતુ સાથે યુતિમાં છે. હવે તમારે સારી સફળતા જોઈતી હોય તો એક જ વસ્તુ કરવાની, આપ ગૃહિણી છો ત્યારે દરરોજ સવારમાં પાણી અને દીવો કરવાનું રાખો, પિતૃઓને યાદ કરવાનું રાખો. બીજું, દીવો કર્યા પછી બાજુની અંદર જો અનુકૂળતા હોય તો તુલસી દળ અને સાકર ત્યાં દીવાની બાજુમાં મૂકી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના 1 માળા કરો, 3, જે કંઈ કરો તે તમારી શક્તિ ભક્તિ પ્રમાણે, જેવો સમય હોય એ પ્રમાણે કરો. તો આ પ્રમાણે કરવાથી તમારા પુણ્યમાં વધારો થશે, અને પુણ્યમાં વધારો થશે જેના કારણે સારું ફળ પ્રાપ્ત થશે. આટલી જ વસ્તુને ધ્યાનમાં રાખો. બાકી કુંડળી અનુકૂળતા આપી રહી છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો હેલો, જય ગણેશ. જય ગણેશ. મારું નામ ભાવેશ છે. જી ભાવેશ. મારે મેરેજ માટે પૂછવાનું છે. હા. જન્મ તારીખ છે 27/6/1991. બરાબર. જન્મ સ્થળ છે બોરસદ. બરાબર. અને જન્મ સમય છે 12:15 બપોરે. બરાબર.
શું પ્રશ્ન હતો? અમારે મેરેજ માટે સાહેબ પૂછવાનું છે. અમારે એટલે આખા ગામને? એટલે મારે મેં કીધું આખું ગામ નથી ને, બોરસદમાં કઈ તકલીફ નથી ને? ના ના. શનિ મહારાજ મકર રાશિના છે, 5મા સ્થાનમાં છે, ત્રીજી પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડે છે, મતલબ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. 33મું વર્ષ તો આ પૂરું થયું, 34મું વર્ષ બેહી ગયું. હવે આ વર્ષ તો લગ્નના યોગ દેખાઈ પણ રહ્યા છે. પણ હવે જેમ કપડું ફાટી જાય તો એને હાંધવું પડે, અને હાંધેલું કપડું પહેરો, સરસ મજાનું ઇસ્ત્રી કરીને ધોવો તો સારું લાગે. એ જ પ્રમાણે જન્મકુંડળીમાં અમુક ગ્રહો એવા છે જે તમારા દાંપત્ય જીવનમાં વિઘ્ન પણ ઉભા કરે અને થોડી અસંતોષ અને દૂરી પણ રાખે. એનું એક કારણ છે તમારો રાહુ એ બેઠેલો છે 4થા સ્થાનમાં. રાહુ 4થા સ્થાનમાં 7મા સ્થાનમાં હોય ત્યારે મોટા ભાગે આપણે કહેતા હોય છે કે ભાઈ છોકરો હોય તો અર્ક વિવાહ ચોક્કસ કરાવડાવી લ્યો. એક તો 2 લગ્ન હોય તો એના દોષ નિવારણ થઈ જાય. ખોટું પાત્ર ઘરમાં આવી જાય જેના કારણે પારિવારિક ક્લેશ ઉત્પન્ન કરાવડાવે તો એ પણ થોડુંક રાહત મળે આપણને. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીએ તો અર્ક વિવાહ એ કોઈ સારા બ્રાહ્મણ પાસે કરાવડાવી શકાય, વિદ્વાન પંડિત પાસે. બીજી વસ્તુ, 5મા સ્થાનમાં બેઠેલો શનિ પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર કરે છે, એના કારણે 7મું સ્થાન દૂષિત બને છે. તો એના માટે શનિની પૂજા માટે એક શનિ મંડળ મહાપૂજા, જે આખી મંડળ સાથેની એની પૂજા છે, એ કર્યા પછી 27 શનિવાર દરમિયાન દર શનિવારે સાંજે સંધ્યા સમયે પીપળાના થડમાં માટીના કોડિયામાં સરસિયાના તેલનો 4 મોઢાનો આડી વાટનો દીવો કરી અને શનિ સ્તોત્રના 27 પાઠ કરવામાં આવે તો કદાચ ગણપતિ બાપાની કૃપાથી સારી સફળતા મળે. બોરસદથી જન્મસ્થાનથી ઉત્તર દિશામાં લગ્ન યોગની શક્યતા હોય છે. મીન રાશિ, વૃષભ રાશિ, સિંહ રાશિ અને કુંભ રાશિથી સારું લેણું પણ દેખાય છે. જય ગણેશ. મિત્રો, જે પ્રમાણે અમદાવાદ અને અમદાવાદ જિલ્લો અને આખા ગુજરાતમાંથી જે ભવિષ્ય દર્શનના કાર્યક્રમ દ્વારા જે અમને સન્માન મળે છે એ તો છે જ, પણ રાજકોટ અને જામનગર જ્યારે જ્યારે જઈએ છીએ ત્યારે પણ ખૂબ જ સારું સન્માન, માન અને દરેક પ્રશ્નોના સમાધાન થાય તો અમને પણ એક એનો આનંદ થતો હોય છે. એટલે હવે નક્કી કર્યું છે કે દર શનિ રવિએ રાજકોટ રહેવું, પણ એ તો બલીએ છીએ કેવલ મૈસૂર ઈચ્છા. પણ આ 30 તારીખે રવિવારે કદાચ જો આપણે આવવાની ઈચ્છા હોય તો આપ એપોઇન્ટમેન્ટ નોંધાવી દેશો. ઘણી વખત અમે નીકળતા હોઈએ ત્યાં સુધી એપોઇન્ટમેન્ટો આવતી હોય છે કે અમારે આજે મળવા આવવું છે, એટલે અમે કંઈક અમે તો કુવાડવા વટી ગયા હવે તો કે ના થોડુંક જોઈ લો ને, પાછું તો અવાય નહીં. પણ આવું નક્કી કંઈક કર્યું છે, ભગવાન જે કરે એ થશે. પણ આ રવિવારે જેને મુલાકાતની ઈચ્છા હોય રાજકોટ જામનગર વાળાને, તો રાજકોટની અંદર સવારમાં 10 થી માંડીને સાંજના 7 વાગ્યા સુધી મળી શકશે. કોઈ પણ કુંડળીમાં રહેલા પૂજાપાઠ કે જે કંઈ કામકાજ હોય એના પણ ત્યાં કાર્ય થશે. તો આ બાબતે ધ્યાનમાં રાખી અને કદાચ અનુકૂળતા હોય, મળવું હોય તો ચોક્કસ આપનું સ્વાગત છે. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જી, અમદાવાદથી બોલું છું. હા, શૈલેષજી, આમાં શું છે, અમારા વાઇફ માટે મારે પ્રોપર્ટી ખરીદી છે, તો કેવું રહેશે એમને? એમની જન્મ તારીખ આપો. 26/4/79 79. 26/4/1979. સમય સવારે 4 વાગે. પરોડિયા 4 વાગે. હા, પણ એ શું ભાગીદારીમાં ખરીદવાની છે, હા હા. તો કેવું રહેશે એમ? હવે આમાં એવી વસ્તુ છે કે ભાગીદારી ખરીદવાની હોય ત્યારે આપણે જેના જેના નામે ભાગીદારી હોય દસ્તાવેજ બનાવીએ ને તો બધાના સહી જોઈએ, બધાના આધાર કાર્ડ જોઈએ, બધાના બધા જોઈએ ને, બધું પાન કાર્ડ જોઈએ. એમ 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 અહીંયા એવું છે, અમારે એના જેવું જ છે કે ભાગીદારી વાળા કામકાજ કરવાના હોય ત્યારે જેટલા વ્યક્તિઓને પ્રોપર્ટીની અંદર સામેલ કરવાના હોય એટલા વ્યક્તિઓની કુંડળી જોવી પડે અને પછી નિર્ણય લઈ શકાય. પણ તમારા પત્નીની જો વાત કરું તો અહીંયા વૃષભ રાશિ એ ચોથી રાશિ છે. ચોથી રાશિનો સ્વામી શુક્ર છે, જે જમીન, મકાન અને મિલકતનું સ્થાન છે. હવે શુક્ર અહીંયા કુંડળીમાં જો જોવા જઈએ તો મંગળ અને બુધ સાથે પરિવારના સ્થાનમાં જોડાયેલો છે. તો પરિવારમાં તો એક સારી, તમે એના માટે રોકાણ કરી રહ્યા છો, તમારા માટે સારું છે. હવે બુધ અહીંયા નબળો બને છે. વાણી દ્વારા અથવા તો બુદ્ધિ શક્તિનો ઉપયોગ પૂર્ણતઃ કરી અને કામકાજમાં આગળ વધવું, જેના કારણે સારી સફળતા મળે. અનુકૂળતા હોય તો બેનને જો આગળ વધવાનું હજી વધારે હોય તો બુધનું એક સારું રત્ન પણ પહેરાવો, બુધવાર કરવાનું કહેજો, સફળતા સારી મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ જી, મોડાસાથી વાત કરું છું, રવિ. જી, પ્રત્યેક 30/10/1989. જન્મ સમય છે રાત્રે 3:33 છે. બરાબર. અને જન્મ સ્થળ છે મોડાસા. બરાબર. દાદા, હું અમદાવાદથી જ વાત કરું છું, ચાંદલોડિયાથી. સ્પાઇન હોસ્પિટલ ખરું ને, વિશ્વકર્મા મંદિરની સામેથી, ત્યાં ડોક્ટર છું, રાકેશ પંચાલની ટીમમાં છું, બીએચએમએસ કરેલું છે. વર્ષોથી એક જ પ્રશ્ન આવે છે મેરેજના અને આ ધંધા છીએ તો કોઈ પણ જગ્યાએ સ્થાયી નથી થવા, કામ એન્ડ ટ્રાઈ નથી જાય છે. પોતાનું કરવું છે તો પોતાનું થતું નથી. નોકરીની અંદર 3-4 મહિના સારું રહે, પછી પાછા તમારો જન્મ બેસતા વર્ષે થયેલો છે?
બેસતા વર્ષના દિવસે થયેલો છે. તમારો આત્મવિશ્વાસ થોડો ઓછો છે, હા. સેલ્ફ કોન્ફિડન્સ પાવર હોવો જોઈએ ને, યસ. એ થોડોક વીક છે. પણ દાદા કેવું થાય છે કે જેટલી વાર આપણે પ્રયત્ન કરવા જઈએ છીએ પછી થાકીને પછી આપણે એવું વસ્તુ થાય છે કે પછી આપણે પાછા પડીએ છીએ. હવે જો હું તમને તમારી જન્મકુંડના આધારે કહું, કારણ કે 35મું વર્ષ ચાલુ છે અત્યારે, 4 મહિના પછી 35 વર્ષ પૂરા થશે, 36મા વર્ષની શરૂઆત થશે. અને એ સમય દરમિયાન માર્ચ મહિનાની અંદર 7મા સ્થાનમાં રહેલો શનિ એ 8મા સ્થાનમાં જશે, અને 8મા સ્થાનમાં જે શનિ છે એ પૂર્ણ દ્રષ્ટિ પોતાના વ્યવસાયિક ક્ષેત્ર ઉપર એટલે કર્મક્ષેત્ર આજીવિકા ઉપર કરશે. તો હવે અત્યારના વર્તમાન પરિસ્થિતિ હું તમને વાત કરું કે શનિ ધન રાશિનો છે. હવે શનિ આપણે કહેતા જોઈએ કે શનિની જો દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડે તો લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે, અને એમાંય પાછો તો ધન રાશિનો શનિ. જો સમસ્યા છે તો એનું સમાધાન પણ છે. તો સમસ્યા છે શનિની પીડા, સમાધાન શું છે કે 27 શનિવાર દરમિયાન તમારે જે કહેવાય કે નજીકમાં કોઈ પીપળો હોય તો પીપળાના વૃક્ષની નીચે દર શનિવારે સાંજે સંધ્યાના સમયે એક માટીના કોડિયામાં સરસિયાના તેલનો 4 મોઢાનો આડીવટનો દીવો કરી અને શનિના 10 નામના સ્તોત્રનું જો આપ પારાયણ કરો તો શનિ મહારાજની પીડામાંથી થોડી મુક્તિ મળે. બીજી વસ્તુ સરસ મજાની છે કે શ્રીકામ સિદ્ધિકામ વા ગ્રહ યજ્ઞમ સમાચરેત, ગ્રહ યજ્ઞની સાથે સાથે શનિ મંડળની આખી વિશેષ રીતે પૂજા કરવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. હવે બીજી વાત કરું તમારા આજીવિકાની. પરાક્રમ સ્થાનમાં સૂર્ય અને ચંદ્ર ભેગા પડ્યા, એકમનો જન્મ છે એટલે મતલબ કે બેસતા વર્ષ તમારો જન્મ છે. હવે અહીંયા સૂર્ય તુલા રાશિમાં છે, નીચનો બને છે પરાક્રમ સ્થાનમાં, કાર્યમાં વૃદ્ધિ ના થવા દે. એકની એક જગ્યાએ આપણને એ આત્મવિશ્વાસ એવો ના આપે કે ચલો બીજે કામ કરીએ તો આના કરતાં વધારે સારી સફળતા મળશે, બીજું વધારાનું કામ કરીએ તો સારી સફળતા મળશે, બીજા લોકોની સાથે રહીને કામ કરે, કારણ કે આત્મવિશ્વાસ ઓછો થઈ જાય એટલે એક કોન્ફિડન્સ લેવલ આપણું ઘટી જાય. તો એના માટે તો સૂર્યનું રત્ન પહેરી શકાય, દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવી શકાય. ઘણા બધા એવા સૂર્યનારાયણના ઉપાયો છે જે કરવાથી તમારા આત્મવૃદ્ધિ થાય. સવારમાં સમયસર ઉઠો, સમયસર સૂર્યને જળ ચડાવો, સમયસર કામ કરો, જે ખોટા વિચારો હોય ખોટા વિચારોથી દૂર રહો. આ બધું જ કરજો તો ખૂબ જ સારી સફળતા મળશે. તો પહેલા તો સૂર્યનું એક સારું રત્ન પહેરો અને શનિ મંડળની મહાપૂજા કરાવડાવો, એનાથી સારી સફળતા અપાવશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી મહેન્દ્રભાઈ, મારા બાબા માટે પૂછવું છે. 19 તારીખે 10મો મહિનો 2012 શુક્રવાર 8 વાગ્યાનો સમય છે અને સરદારનગર છે, અમદાવાદ સરદારનગર. એ છોકરાનું ભણવાનું સામકું નહીં, એને ઇંગ્લિશ મીડિયમ સીબીએસઈ બોર્ડ પેલામાં ભણાય છે. તો હજી છેલ્લે 2 વિષયમાં ફેલ થયો મારા બાબો, એક મેથ્સમાં અને ઇંગ્લિશના અંદર. તો આ વર્ષ એને કેવું રહેશે ભણવા માટે? છે સ્કૂલ નહીં, એને ઓલું પડે છે, સ્કૂલ અમે બદલાઈ શકીએ છે. કેટલા વર્ષ થયા બાબાને? 6માં છે. 12 વર્ષ થયા ને? 13મું બેઠું? હા, 12મું વર્ષ ચાલે છે. 12મું ના ચાલે, 12મું પૂરું થયું, 13મું બેઠું. 8 મહિના થઈ ગયા, 13મા મહિના નહીં, 13મા વર્ષ. 19 તારીખ 10મો મહિનો 2012 છે અને ચોથા 2012. હા. ચોથું નોરતું શુક્રવાર અને 8 વાગ્યાનો સમય. તમે એને શેમાં ભણવા બેહાડ્યો છે? ઇંગ્લિશ મીડિયમ છે, સીબીએસઈ આપણે આવે ને એ સીબીએસઈ માં છે. હા, એમાં છે. સીબીએસઈ નું આખું નામ શું થાય? તમે પેલા ભણ્યા નહીં, છોકરાને આટલો બધો ભણાવો છે, પણ એના છોકરાને ભણવાના યોગ છે. તમે બંધ થઈ ગયા એટલે હું સમજી ગયો કે આ મહારાજ કે ફિરકી લે છે, એના કરતા બંધ થવા મજા આવે. હવે મંગળ સાથે બેઠેલો રાહુ એ ચોથા સ્થાનમાં. જો ચોથું સ્થાન એ વિદ્યાસ્થાનથી 12મું સ્થાન છે. બાલ્યકાળની અંદર વિદ્યામાં કદાચ થોડીક ત્રુટિ થાય, થોડી તકલીફ થાય તો એવું નહીં સમજવાનું કે મારો છોકરો નબળો છે. 1-2 વિષયમાં મારો નપાસ થાય તો એવું નહીં સમજવાનું કે મારા છોકરાને વિદ્યા નથી ચડતી, પણ એનો સમય ખરાબ છે. આનો આ દીકરો ક્યારેક આમ જેને ક્યારેક વધારે સારી સફળતા અપાવી શકે. હવે એને તમે મોકલ્યો છે ઇંગ્લિશ મીડિયમની અંદર, તો અહીંયા ધનરાશિનો સ્વામી ગુરુ છે. ગુરુ અહીંયા કુંડલીમાં જો જોવા જઈએ તો એ પોતે વૃષભ રાશિમાં કેતુ સાથે ચાંડાલ યોગ બનાવી રહ્યો છે 10મા સ્થાનમાં. એક તો પિતાનો ખર્ચો વધારે, ભણતરમાં બહુ લાભ અપાવે નહીં, તો એના માટે તો ગુરુનું એક સારું રત્ન કહેવાય પોખરાજ. એ સરસ મજાનું ચાંદીબાઈનું પેન્ડલ બનાવી અને પીળા દોરામાં 4 મુખી રુદ્રાક્ષ સાથે ગળામાં ધારણ કરાવડાવો, એનાથી તો કોન્ફિડન્સ લેવલ વધશે. બીજી વસ્તુ એ છે, ગુરુવારના દિવસે ચણાનું કોઈ પણ ભોજન એ કરે, ગુરુવારના દિવસે પોતાના હાથે ચણા અને ગોળનું દાન કરે, વહેંચે બધા નાના નાના બાળકોને. ઘણી બધી સારી સફળતાઓ એને વિદ્યા પ્રાપ્તિ દ્વારા મળવાની છે. અને આ તમે જે તમારો જે સ્વપ્ન છે કે મારો છોકરો ખૂબ હોશિયાર અને આગળ વધે, એવું તો થવાનું જ છે, પણ અત્યારે થોડી ઘણી ત્રુટીઓ જે દેખાય છે એની પૂર્તિ કરી નાખો, બાકી તો ધાર્યું ધણીનો થશે. ખૂબ જ કુંડળી સારી છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારી દીકરી વિશે પૂછવાનું છે. હા, એના સંબંધ
કરવાનો છે તો કે મેળ આવતો નથી. અમરેલી થી બોલું છું. જન્મ તારીખ કહો. અને 2/1/99. 2/1/1999. સમય 99. બપોરે 2 થી 2:30 ના ગાળામાં જન્મ. બરોબર. જન્મ સ્થળ હા, અમરેલી. શું લગ્નમાં અવરોધ આવે છે એમ? સંબંધ નથી થતો. સંબંધ થતો નથી તો રાહુ મહારાજ સિંહ રાશિના બેઠેલા છે 5મા સ્થાનમાં. પિતૃદોષ પણ થોડો દેખાઈ રહ્યો છે. 7મું સ્થાન એ દાંપત્યનું સ્થાન છે. 7મા સ્થાનનો સ્વામી બેઠેલો છે 10મા સ્થાનમાં. પિતા, કાકા, પિતરાઈ અથવા આવા કોઈ એના પરિવારજનો જે હોય એના સહયોગ દ્વારા સારી ઓળખાણથી લગ્ન યોગની સંભાવનાઓ પ્રબળ બને આવું કુંડળી બતાવે છે. પણ હવે શનિ મહારાજ બેઠેલા છે દેહભાવની અંદર. શનિની પૂર્ણ 7મી દ્રષ્ટિ પડે છે. 7મા સ્થાનમાં લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. 26મું વર્ષ ચાલે છે. 26મું વર્ષ પૂરું થતા પહેલા જો લગ્નની આપ શક્યતાઓને ઈચ્છતા હોવ તો એક શનિ મંડળ મહાપૂજા આપ ચોક્કસ કરાવડાવી લેજો અને પિતૃઓની શાંતિની પૂજા પણ થાય તો કરાવડાવી લેજો. આ 2 કરાવશો એટલે વધારે સારી સફળતા તમને અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ સાહેબ. જી. આપણે એક છોકરો છે મારો, એનો 15/12/92 જન્મ તારીખ છે. દેહુલ દિનેશ જોશી. 15/12/92. સમય સમય 1:30 વાગ્યાનો. બપોરે. હા. બરાબર. જન્મ સ્થળ પોરબંદર. પોરબંદર. શું બાબાનો શું પ્રશ્ન હતો? એને લગ્ન મેરેજ નું જોવાનું છે કે ક્યારે થશે. વિવાહે વિલંબ. 31 વર્ષ પૂરા થયા. 32 વર્ષ બેઠું. કન્યા રાશિનો ગુરુ અધિશત્રુ બની 7મા સ્થાનમાં છે. માંગલિકતાનો કારક મંગળ કર્ક રાશિમાં નીચનો બની અને બેઠેલો છે 5મા સ્થાનની અંદર. મકર રાશિનો શનિ જે શુક્ર સાથે જોડાયેલો છે. હવે શુક્ર અને શનિ સાથે બેઠેલા છે. ધાર્યું પાત્ર ન આપે અથવા તો આપણને જેવું જોયું પાત્ર ના મળે. તો અહીંયા કુંડળીને જો ધ્યાનમાં રાખવામાં આવે તો ભાગ્યસ્થાનની અંદર સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ દેખાઈ રહ્યો છે. હવે ગ્રહણ યોગના કારણે પણ કદાચ ક્યારેક એવું બનતું હોય છે કે જે આપણને આપણો સમયસર જે પ્રાપ્ત થવું જોઈએ ન થાય. હવે અહીંયા વર્ષ થયા 32. લગ્નની ઉંમર તો ચાલી રહી છે અત્યારે, કારણ કે 27 વર્ષ પછી લગ્નના યોગ અહીંયા કુંડળીમાં પ્રબળ બને છે. 2 વસ્તુ ધ્યાનમાં રાખીએ. સૂર્ય અને રાહુ ગ્રહણ યોગ બનાવી રહ્યા હોવાના કારણે યોગ્ય રીતે એનું દોષ નિવારણ થાય એવા પ્રયત્ન કરવા. મંગળનું એક સારું રત્ન ધારણ કરવું અને બુધવારે એકટાણું કે ઉપવાસ કરવું. આટલું કરશે તો કદાચ સારી સફળતા પ્રાપ્ત થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીશું. હલો. જય ગણેશ. જય ગણેશ. એ મને મારા દીકરી વિશે પૂછા કરવાનો હતો. જન્મ તારીખ? જન્મ તારીખ છે 2/6/2000 અને સમય છે સવારે 11:20. સ્થળ છે ગાંધીધામ. એમને અત્યારે પોલીસની જે ભરતી છે તૈયારી કરે છે, તો એમના સરકારી નોકરી થઈ જશે એનામાં? સૂર્ય, મંગળ, ચંદ્ર અને શુક્ર આ 4 ગ્રહો 10મા સ્થાનમાં છે. વૃષભ રાશિની અંદર અત્યારે ગુરુનું પરિભ્રમણ ચાલે છે. મતલબ કે અત્યારનો સમય ખૂબ જ સારો છે. જે મહેનત કરશે તો એનું સપ્ટેમ્બરથી માંડી અને 2025ના માર્ચ એપ્રિલ મહિના સુધીમાં સારા પરિણામો દેખાઈ રહ્યા છે. વૃષભ રાશિમાં શુક્ર હસ્તગત બને છે. લક્ષ્મીજીની પૂજા કરે, શ્રીયંત્રની પૂજા કરે તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. દર શુક્રવારના દિવસે ખીર બનાવી માતાજીને કુળદેવીને પ્રસાદ તરીકે ધરાવે અને પ્રસાદ ખાઈને એકટાણું કરે તો પણ એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. બાકી કુંડલીના યોગો તો અત્યારે સારા દેખાઈ રહ્યા છે. જય ગણેશ. મિત્રો, આગામી રવિવારે રાજકોટની મુલાકાત લેવાની છે. જેની ઈચ્છા હોય મળવાની એ પોતાની એપોઇન્ટમેન્ટ ચોક્કસ નોંધાવી દે અને સમયસર આવી અને પોતાની સમસ્યાઓના સમાધાન માટે આપણે સાથે મળીને પ્રયત્ન કરીશું. તો 30મી તારીખ અને રવિવારના દિવસે સવારમાં 9 થી સાંજનો 6નો ટાઈમ છે જોવાનો. પણ આપની એપોઇન્ટમેન્ટ લઈ સમય ચોક્કસ આપ નોંધાવી દેશો. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. સમગ્ર વીટીવીની ટીમ અને ભવિષ્ય દર્શન કાર્યક્રમ વતી હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌ માટે જેની આજે જન્મ તારીખ છે શુભકામના ઈચ્છું છું. ભગવાન ગણપતિની કૃપા થાય આ વર્ષ તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે. કારણ કે ભવિષ્ય ઉજ્જવળ દેખાઈ રહ્યું છે અને એનું કારણ આ વર્ષ તમારા માટે શ્રેષ્ઠત્વ આપશે. કેવું રહેશે આગામી વર્ષ? તો કે પારિવારિક જીવનમાં એક સારી શાંતિ આપશે, મનની શાંતિ આપશે, અભ્યાસમાં કુશળતા આપશે, ધંધાની અંદર લાયકાતથી આગળ વધી શકાશે. જે લોકો નોકરી કરી રહ્યા છે એ પોતાની યોગ્ય આવડતનો ઉપયોગ કરી અને આગળ વધી શકશે. ક્યાંય ખોટા પ્રકારના અવરોધો આ વર્ષ દરમિયાન દેખાતા નથી. પણ લગ્ન જીવન અંગે કદાચ કોઈ સમસ્યા હોય, સમાધાન કરવા માટેની તૈયારી હોય, દાંપત્યની સારું સપાત્ર શોધતા હોઈએ તો કદાચ થોડા વિલંબની શક્યતાઓ દેખાય છે. બહુ સરસ મંત્ર છે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે
શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ફળની અંદર જે ચીકુ કહીએ આપણે એ મહાદેવજીના મંદિરમાં મા પાર્વતીને અર્પણ કરવામાં આવે અને આ મંત્રનો જાપ કરવામાં આવે તો લગ્ન જેના ન થતા હોય અથવા તો જેને કઈ આવી સમસ્યાઓ રહેતી હોય અથવા ધંધા નોકરીમાં પરેશાની રહેતી હોય તો દર રવિવારના દિવસે કરેલું આ કર્મ ખૂબ જ માતાજીના આશીર્વાદથી સારું ફળદાયી બનશે. હવે જેની આજે લગ્ન તિથિ છે, મેરેજ એનિવર્સરી છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનની સુખાકારી સારામાં સારી પ્રાપ્ત થાય એવા યોગ આ વર્ષે થોડા ઓછા દેખાય છે. શું કામ કે બંનેના વિચારો જો સરખા હોય તો કોઈક ત્રીજું ફાહ મળે અને એના કારણે પારિવારિક સમસ્યાઓનું સર્જન થાય. સંતાનોની કોઈ ચિંતા વિશેષ કરી હોય, કોઈ વસ્તુઓ ખરીદવાની હોય, કોઈ વસ્તુઓમાં પ્રોપર્ટી બનાવવાની હોય તો એના કારણે કદાચ સમયસર ન થાય, એના કારણે ક્લેશ ઉત્પન્ન થાય. પણ આ બધું આપણે હાચવીને કામકાજ કરવાનું છે. 2 દાડા કે 2 મહિના મોડું થશે એ પોસાશે, પણ એ 2 મહિના મોડું થાય એના માટે આજનો દિવસ આપણો બગડવો ન જોઈએ. આ વસ્તુ આટલી જો ધ્યાનમાં રાખો તો લગ્ન જીવનમાં કોઈ તકલીફ રહેશે નહીં. ન બોલ્યામાં 9 ગુણ. આ થોડોક એક જીવન મંત્ર બનાવજો આ વર્ષ દરમિયાન તો વરીવાર સફળતાની પ્રાપ્તિ થશે. શેરડી અથવા શેરડીમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ, માનો કે ગોળ છે તો શેરડીમાંથી બને છે, શેરડીનો રસ તો કે શેરડીમાંથી બને છે. મહાદેવજીના મંદિરમાં જઈ અને અર્પણ કરવામાં આવે પ્રસાદ તરીકે અને પગે લાગવામાં આવે, મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી અને એક પાઠાત્મક લઘુરુદ્ર કરવામાં આવે તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. લગ્ન જીવનનું ખૂબ જ સારું સુખ આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની વાત જો કરીએ તો 9નો અંક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. પીળો રંગ, ગુલાબી રંગ આજના દિવસ માટે ભાગ્યશાળી રંગ છે. સમયનો વિચાર કરીએ તો બપોરે 12 કલાક અને 1 મિનિટથી બપોરે 2 કલાક અને 12 મિનિટ સુધીનો સમય એ શ્રેષ્ઠ સમય ગણાશે. રાહુકાળનો વિચાર કરીએ તો બપોરે 1 કલાક ને 30 મિનિટથી 3 કલાક સુધીનો રહેશે. જે સમય દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય. પૂર્વ દિશા એ શુભત્વને આપવાવાળી દિશા છે આજે. સાથે સાથે દક્ષિણ દિશાનું ધ્યાન રાખવું પડશે કામકાજ કરતી વખતે. અગ્નિ ખૂણાનું ધ્યાન રાખવું પડશે કામકાજ કરતી વખતે, કારણ કે આ બંને ખૂણા અને દિશા આપણા માટે યોગ્ય નથી. 2 રાશિની વાત કરીએ તો તુલા રાશિ જે 7મી રાશિ છે અને કુંભ રાશિ જે 11મી રાશિ છે. તુલા અને કુંભ રાશિવાળા જાતકોએ આજે તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી, હું હની ઝવેરી બોલું છું બોમ્બેથી. મારા બાબા માટે પૂછવું છે. ચિરાગ ઝવેરી નામ છે. જી. એની જન્મ તારીખ છે 23/6/1992. 23/6/1992. સમય સાંજે 4:54. બરોબર. જન્મસ્થળ સુરત. બરોબર. એના લગ્ન વિશે પૂછવું છે અને એ નોકરી કરે છે ડાયમંડમાં, તો એની પ્રગતિ ક્યારે થશે? પ્રગતિની જો વાત કરવામાં આવે તો અત્યારે વર્તમાન સમયે તૃતીય પરાક્રમ સ્થાનમાં શનિ મહારાજ ચાલી રહ્યા છે ગોચરમાં અને એ સિંહ રાશિમાં ગુરુ ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે. પ્રગતિ માટે અને લગ્ન માટે બંનેમાં અહીંયા બૃહસ્પતિને આપણે ધ્યાનમાં રાખવો પડશે, કારણ કે ભાગ્યસ્થાનમાં છે. હવે સિંહસ્થ ગુરુ થયો તો સિંહસ્થ ગુરુ તો લગ્ન યુગમાં વિલંબ કરાવડાવે, અથવા તો ઘણી વખત અમુક ઉંમર થઈ ગયા પછી પણ આપણને એમ થાય કે ભાઈ હજી વાર છે, હજી કરિયર બનાવો, હજી આમ કરો, હજી તેમ કરો, હજી લગ્નની ઉંમર નથી થઈ, આ બધું આપણે વિચાર કરીએ. પણ હવે 33મું વર્ષ તો ચાલુ થઈ ગયું તો હવે તો તમારે બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવડાવવી પડશે, કારણ કે લગ્ન યુગમાં વિલંબ દેખાઈ રહ્યા છે. સાથે સાથે હું તમને કહું કે ધન રાશિનો રાહુ બેઠેલો છે દેહભાવની અંદર. પ્રગતિની અંદર ક્યાંક ને ક્યાંક, જો કે 10મું સ્થાન એ આજીવિકાનું સ્થાન છે ને, કન્યા રાશિમાં રાહુનું પ્રભુત્વ સારું હોય છે, મહેનતના પ્રમાણમાં સારું ફળ આપે, પણ થોડું ધ્યાન રાખવું પડશે. બાકી તો મંગળ બહુ પાવરફુલ છે, આગળ વધવામાં કોઈ તકલીફ દેખાતી નથી. શુક્ર થોડો અસ્તંગત બની રહ્યો છે એટલે લગ્નમાં થોડોક બાધક ગણાય તો શુક્રવારનું વ્રત કે એકટાણું કરી શકાય. ચાંદીની સાદી વીંટી એ જમણા હાથની ત્રીજી આંગળીએ પહેરે તો સારી સફળતા મળે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, સગ્રહમખ બૃહસ્પતિની શાંતિ કરાવો, ત્યારબાદ લગ્ન વિશે વિચાર કરો, ચોક્કસ સારી સફળતા અપાવશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ, દાન, આની વાત પણ કરી લઈએ નાનકડા વિરામ બાદ. મિત્રો કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. અમે મહેસાણાથી બોલીએ છીએ. મારો દીકરો પિયુષ 5મા ધોરણમાં ભણે છે, ભણવામાં બહુ નબળો છે. જન્મ તારીખ 17/11/2014. સમય સોમવાર રાત્રે 10 વાગે જન્મ. બરાબર. કયું ભણે છે?
5મા ધોરણમાં આવ્યો પણ નબળો જ બહુ છે અને ચીડિયો સ્વભાવ બહુ છે. એટલે નબળો શેના કારણે છે? એટલે યાદ શક્તિ નથી રહેતી એમ કહો, બહુ યાદ નથી કરી શકતો એમ. 10મું વર્ષ થયું ને? હા, 10મું વર્ષ. સૂર્ય અને શનિ છે, સ્વભાવ જો થોડો સુધરશે તો અભ્યાસમાં સારી સફળતા મળશે. અત્યારથી જ 2 કામ કરી લેજો. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે, સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. 13 વર્ષ પહેલા આ બંને દોષનું વિધિપૂર્વક નિવારણ થાય તો એના અભ્યાસમાં સારી સફળતા મળે. સાથે સાથે મગજ થોડું શાંત થાય. કર્કાધિપતિ ચંદ્રમા કુંડલીમાં જો જોવા જઈએ તો એ રાહુ સાથે જોડાયેલો હોવાના કારણે ચંચળતાના કારણે યાદ શક્તિ ઓછી છે. બાકી મગજ તો ભગવાને ખૂબ સારું આપ્યું છે, વિશેષ કોઈ ટેન્શન લેવાનું કારણ નથી. કર્ક રાશિનો ગુરુ પ્રબળ બની રહ્યો છે, આગળ જતા અભ્યાસમાં તો સારી સફળતા અપાવશે જ. જય ગણેશ. શું કરવું જેના કારણે સારો લાભ થાય આજે? તો બૃહસ્પતિ સ્તોત્રનો સ્તોત્રપાઠ જો આજના દિવસ માટે કરવામાં આવે તો સફળતા વધારે મળે. બને ત્યાં સુધી આજના દિવસે કોઈનું અપમાન ન થાય એનું ખાસ ધ્યાનમાં રાખજો. અને રીમ ગંગ ગણપતય નમઃ અને રીમ ગમ ગુરુવે નમઃ આ બંને મંત્રનો જાપ આજના દિવસ માટે ખૂબ સારો લાભ કરાવડાવશે. ગોળ ચણાનું દાન આજે કરજો. ખાસ કરી કોઈ બીમાર વ્યક્તિ હોય અને એને જો આ તમે આપો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં પત્ર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. એના માટેનું સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે પાછું આ જ સમયે ફરીથી મળશું ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ સૌ સ્નેહીજનો મિત્રોને. જય શ્રી ગણેશ.